કાળજાનો કટકો ખોવાયો હોય અને એ ઘરે પરત ન ફરે ત્યાં સુધી એક માતાની શું હાલત થાય એ તો એક મા જ વર્ણવી શકે। પણ હરખની વાત એ છે કે આવી ગુમ થયાની બે ફરિયાદમાં બાળકો હેમખેમ માતાને મળી આવવાની ઘટના ઘટી છે। સુરતના ઉમરા વિસ્તારમાં હોસ્ટેલમાંથી ગુમ થયેલા બાળકનું એક રિક્ષા ચાલકની સજાગતાને પગલે તેની માતા સાથે પુનઃ મિલન થયું છે, તો બીજી તરફ જેતપુરના સામાકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા બે સગા ભાઈ 48 કલાક બાદ રાજકોટ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે। પરપ્રાંતીય શ્રમિકના બંને બાળકો ટ્રેનમાં બેસી રાજકોટ પહોંચ્યા હોવાનું અનુમાન છે, પણ સારી વાત એ છે કે બાળકો સલામત છે। સુરતમાં એ રિક્ષા ચાલકનું સન્માન કરાયું છે કે જેની સજાગતાથી ગુમ બાળક તેની માતા સુધી પહોંચ્યો। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો માતા સરોજ કુમારી તેના બંને બાળકોને હોસ્ટેલમાં મૂકીને પરત ફરી ત્યારે મોટો દીકરો માતાની પાછળ જ ભાગી નીકળ્યો હતો અને રસ્તામાં ભૂલો પડ્યો। એક તરફ બાળક ખોવાતા માતા અને હોસ્ટેલના સત્તાધીશો ચિંતામાં મુકાયા અને પોલીસ ફરિયાદ કરી, તો બીજી તરફ રિક્ષા ચાલક રડતા બાળકને જોઈને તેની મદદે દોડી આવ્યો।